છે। મોડી રાત્રે આગની ઘટના બિલ્ડિંગમાં 22મા માળે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ફાયર વિભાગની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસ હાલ હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ દેવ દિવાળીની રાત્રે આગની ઘટના બિલ્ડિંગમાં જે પ્રમાણે આગ લાગી છે, ફાયર વિભાગની ટીમોએ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આગ પર કાબૂમાં મેળવવા માટે તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતે આગની ઘટના 22મા માળે બોપલના ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગી છે અને આ આગ શોર્ટ સર્કિટના તેના કારણે લાગી હોવાનું અનુમાન છે। તો ફાયર બ્રિગેડની હાલ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કેવી રીતે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ જે પ્રમાણેની આગ લાગી છે 22મા માળે ખૂબ જ ગંભીર આ દ્રશ્યો જોઈ શકાય છે કેવી રીતે એકાએક આગ પ્રસરી હતી અને હાલ જે પ્રમાણેની વિગતો સામે આવી છે, શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી છે તેવી વિગતો છે, પરંતુ વધુ તપાસ બાદ જ હકીકત સામે આવી શકે છે। પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો, સંવાદદાતા સચિન પાટીલ ફોનલાઈન પર છે। સચિન, જે પ્રમાણે 22મા માળે આગની ઘટના બની છે, હાલ શું આખું બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું અને આ આગ કયા કારણસર લાગી છે? જગદીશ, ફાયર વિભાગને જે આ કોલ મળ્યો છે, કોલ મળ્યા બાદ ત્યાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે। લગભગ 12 જેટલી ગાડીઓ અત્યારે ત્યાં છે અને જે પ્રકારના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છે કે જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે, 22 માળની આ ઇમારત છે અને એના અંદર આ એક માળમાં જે છે એ આગની ઘટના બની છે। લગભગ પ્રાઇમરી અત્યારે ઇન્ફોર્મેશનના અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની જે ઘટના છે ઘટના બની છે। ફાયર બ્રિગેડની ટીમ અત્યારે તો આગ ઓલવવાની કામગીરીની સાથે સાથે જો કે લોકો ત્યાં અંદર ફસાયેલા હોય તો એમની જે રેસ્ક્યુ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારે બિલ્ડિંગની હાઈટ છે, 22 માળ સુધીની બિલ્ડિંગની હાઈટ છે અને એવામાં આગ જે છે એ આગ ઉપરની તરફ જાય તો ઉપરના જે માળમાં રહેતા જે લોકો છે એ લોકો માટેની મુશ્કેલી વધી જાય અને એને જ લઈને બંને જે કામગીરી છે, બંને કામગીરી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। એમાં રેસ્ક્યુ અને સાથે સાથે જે પાણીનો મારો છે, પાણીનો મારો ચલાવીને આગની તીવ્રતા ઓછી કરવાનો પ્રયાસ જે છે એ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। અને જે પ્રકારે આગની ઘટના બની છે, આગની ઘટનામાં જે લોકો છે, લોકોને સહી સલામત કાઢવા એ અત્યારની પ્રાયોરિટી ફાયર વિભાગની છે અને આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અત્યારે ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોંચ્યા છે, અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે, એમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। જગદીશ, સચિન, જે રીતની આખી આ ઘટના બની છે, 22મા માળે આગ લાગી છે એટલે ચોક્કસથી આ ખૂબ જ મોટી બિલ્ડિંગ છે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે અને આવી બિલ્ડિંગમાં તમામ ફ્લોર પર અગ્નિશામક મૂકવાની એક SOP છે અને એક ફરજિયાત એક નિયમ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં ફાયર બ્રિગેડ આવી તેની રાહ જોવામાં આવી। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બિલ્ડિંગમાં બેદરકારી દાખવવામાં આવી હોય ફાયર મૂકવામાં તેવી કોઈ સૌથી પહેલા તો પ્રાયોરિટીની વાત એ છે કે આમાં જે લોકો છે પહેલા તો એમને કાઢવામાં આવે। બિલ્ડિંગની અંદર જે આગ લાગી છે 22મા માળે નથી લાગી, 22મા માળે 22 માળની આ ઇમારત છે અને એમાં એક માળમાં આગ લાગી છે। એક્ઝેક્ટલી જે કહી શકાય લગભગ 20મા કે 19મા માળની આગ હોય એવું અત્યારે દ્રશ્યો પરથી જોતા એવું લાગી રહ્યું છે, પરંતુ પ્રાયોરિટી જે છે એ લોકોને બહાર કાઢવાની છે। ફાયર બ્રિગેડની જે ટીમો છે એમની પ્રાયોરિટી એ પણ છે કે આગ પણ ઓલવવામાં આવે અને સાથે જ સાથે જે બિલ્ડિંગની અંદર ફાયર સેફટીના સાધનો છે કે નહીં, પ્રોપર ત્યાં એનો ઉપયોગ થાય છે કે એનાથી પ્રાઇમરી ત્યાં આગ ઓલવવા માટેનો કોઈ પ્રયાસ થયો છે કે કેમ, અને આગ જ્યારે લાગી શોર્ટ સર્કિટના કારણે જે અત્યારે પ્રાઇમા ફેસાઈ સામે આવી રહ્યું છે, ત્યારે એ આગ અચાનક આટલી બધી લાગી છે તો એને ઓલવી શકાતી હતી કે કેમ, આ બધી જ બાબતો જે છે એ આગ ઓલવવાની કામગીરી બાદ જ્યારે સંપૂર્ણ એનું નિરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ ખ્યાલ આવશે। પરંતુ 22 માળની ઇમારત હોય તો સ્વાભાવિક રીતે એ બિલ્ડિંગમાં ફાયર સેફટીની વ્યવસ્થા હોવી જોઈએ, સ્પ્રિન્કલર સિસ્ટમ પણ હોવી જોઈએ અને સાથે સાથે લોકો માટે એક્ઝિટની વ્યવસ્થા પણ એ જ પ્રકારની હોવી જોઈએ। ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં સૌથી પહેલા તો અત્યારે ફાયર બ્રિગેડની જે પ્રાયોરિટી છે, પ્રાયોરિટી આગ ઓલવવાની સાથે સાથે જો લોકો ફસાયેલા હોય તો એમને બહાર કાઢવાની છે। બિલકુલ સચિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો જે પ્રમાણેના આપ દ્રશ્યો જોઈ શકો છો, 22 માળની બિલ્ડિંગ છે અને
બિલ્ડિંગના ટોપ ફ્લોર પર આગ લાગી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જે પ્રમાણેના દ્રશ્યો છે, 12 ગાડીઓ ફાયરની હાલ સ્થળ પર પહોંચી ગઈ છે. પરંતુ જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું, અત્યારે સૌથી પહેલી અગત્યની વાત એ છે કે બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવે, જેથી કરીને જો આગ વધુ પ્રસરે છે તો વધુ નુકસાન ન થાય, જાનહાનિ ન થાય, તે હાલ પ્રાથમિકતા છે. અને ચોક્કસથી આટલી મોટી હાઈરાઇઝ બિલ્ડિંગ છે અને તેને લઈને જ જે પ્રમાણે ફાયર સેફટીના સાધનો અગત્યના અને ફરજિયાત માનવામાં આવતા હોય છે, તેમ છતાં શું તેનો ઉપયોગ થયો છે કે નહીં, શું ત્યાંના